આમાં તો કલાકારનું કેવું હોય કે બે હવે તો સોશિયલ મીડિયા આવી ગયું ને એટલે અઘરું થઈ ગયું. અઘરું એટલે આમ ફેમસ થતા વાર ન લાગે. વેસી બાપુની બધા જે દિવસે હતા ને ત્યારે સોશિયલ મીડિયા નહોતું એટલે ગોતવા અઘરા પડતા હતા અને લાવવા હેલા પડતા હતા. અને અમારા સોશિયલ મીડિયાનો અમે આ જન્મ લીધા અમે બધા આમાં એટલે ગોતવા હેલા પડે છે, લાવવા અઘરા પડે છે. કેટલા લે તો કે એ તો આટલા તો લે જો. એટલે હું આમ કોઈ એવી આમ તમને શું કહું, આમ આપણે 0-0 કહેવાય ને, આમ હાવ 0-0. કેમ કે 18 વચનામૃતો જો અહીંયા લખાણા હોય તો મારી વાતને હું કહું યાર, તમે એ તો જોવો. એક અંગૂઠાનો સ્પર્શ કરવા, એક અંગૂઠાનો સ્પર્શ કરે ત્યાં પાતાળિયા કુવામાંથી પાણી જો આવતો હોય મારા બાપ, તો મારી હું ઓકાત બોલવાની. એ તો જો કાંઈ ન કહી શકું. 0-0 કદાચ હું લખીને આવ્યો હોય ને સીતારામ થઈ જાય. કેમ કે આ તપોભૂમિ છે. જે 500 પરમહંસોની અહીંયા બેઠકો થતી હોય અને મારા ને તમારા જીવનને ભવિષ્યની વાતું અને ભવિષ્યને કઈ રીતે જીવવું જોઈએ એના લખાણો અહીં લખાતા હોય મારા બાપ, તો આપણાથી કઈ થાય નહીં. આપણાથી ખાલી એ રાજી થાવ બસ, બીજું કઈ નહીં. હું કઈ અને મનમાં એવો ફાંકો ન રાખો કે હિતેશ અંટાળો આવ્યો છે. સાહેબ બહુ પણ ઘડીક વધારે બોલી ગયા. મારે એટલું બધું બોલવાનું જ નહીં મારા વિશે. અંટાળો આવ્યો છે, આવ્યો છે, તમે બોલાવ્યો છે એટલે આવ્યો છે. અને એમાં વિનંતી શું કરવાની હોય? એને કામ હશે એમાં વિનંતી કઈ કરવાની જ ન હોય. મનમાં એવો ફાંકો રાખવો જ નહીં કે હિતેશ અંટાળો આવ્યો છે મજા કરાવશે. ના મારા બાપ, મારી કોઈ એવી કર્મની તેવડ નથી કોઈ મારી એવી હોશિયારી કે હું તમને રાજી કરી શકું. ફાંકો તો રાખવો જ નહીં. અંટાળો આવ્યો છે મજા કરાવશે. મજા અંટાળામાં છે જ નહીં, મજા તમારા હૃદયના ખૂણામાં ક્યાંક પડી છે. એને ખાલી તાજું કરાવવા માટે આવ્યો છો. આ 500 થી 2000 ની નોટની સફર કરી ગયા ને, એમાં ઘણો નિજાનંદ આપણે ભૂલી ગયા, પરંપરાઓ ભૂલી ગયા, રીતિ રિવાજો ભૂલી ગયા. એને તાજું કરાવવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી. એ તો જેદી તેદી 160 ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. 3 દી લખશો ઓમ શાંતિ ઓમ શાંતિ. ઓલા મહોત્સવમાં હતો, હવે આવે કહીજો ને.